હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં અને સ્વાગત છે તમારું અમારા ન્યૂ વ્લોગમાં. તો આજે અમે આવ્યા છીએ વાડીએ હનુમાન દાદાનો લોટ કરવા અને જોડે જોડે ભજન અને કીર્તનનો પણ પ્રોગ્રામ છે. તો ગાઈસ, આપણે ભજનમાં પણ રહેવાનું છે અને લોટની પણ તૈયારી કરવાની છે અને ઘણા બધા મહેમાનોને જમવાનું પણ કીધેલું છે. તો ગાઈસ, તમે પણ વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. ભજન અને કીર્તનના આપણે મજા પણ લેવાની છે અને પ્રસાદીનો પણ લાભ લેવાનો છે. તો ચલો ફ્રેન્ડ્સ, અત્યારે આપણે પહેલાં જઈએ, પ્રસાદી તૈયાર થાય છે લોટ, ત્યાં જઈએ પહેલાં અને પછી જઈએ કીર્તનમાં, ભજનમાં. ચલો તો ફ્રેન્ડ્સ. ચલો. તો ફ્રેન્ડ્સ, અહીંયા અત્યારે ચોખા બાફવા મૂકી દીધા છે અને અહીંયા ચોખા જો બફાય છે. ભાભી અત્યારે ટેસ્ટિંગ કરે છે કે બફાણા કે નહીં એમ, કેમ કે અત્યારે રસોઈની ફૂલ ફ્લેશ તૈયારી શરૂ થઈ ગઈ છે. અને બધા મહેમાનો પણ આવી ગયા છે અહીંયા. અને અહીંયાથી એક બાજુ ઘરની અંદર ચાલે છે સત્સંગ, રામધૂન અખંડ. અહીંયા કિંજલને એ લોકો બનાવે છે પૂરી. એક બાજુ થાય છે ચોખા બફાય છે અને ત્યાં ચોખા બફાઈ ગયા પછી પૂરી તળવાનું કામ શરૂ કરવાનું છે. અહીંયા કિંજલ અને સિસ્ટર બંને લોટ બાંધે છે પૂરીનો. અહીંયા હવે પૂરી બને છે અને હું જાઉં છું અત્યારે રામધૂનમાં. થોડી વાર તબલાને એવું વગાડીએ, મજા કરીએ રામધૂનમાં. તો અત્યારે ફ્રેન્ડ્સ, રસોડામાં ફૂલ ફ્લેશ રસોઈનું કામ શરૂ કરી દીધું છે અને રસોઈ ઓલમોસ્ટ બધી તૈયાર થઈ ગઈ છે અને મહેમાનને થોડી જ વારમાં અત્યારે જમવા બેસાડવાના છે. એની પણ કમ્પ્લીટ તૈયારી થઈ ગઈ છે અત્યારે. હરખી જમાવટો ઘરે જ કયો હું આવું.
અત્યારે તડકો ફૂલ ધમધમતો હતો, બધું તપાવી નાખ્યું હતું. એટલે પહેલાં વિચાર્યું કે થોડુંક પાણી ફળિયામાં છાંટી દઈએ, એના કારણે થોડુંક નોર્મલ ઠંડુ રહે અને પગ બવણું ન લાગે. તો ફ્રેન્ડ્સ, તમને આ અમારો વ્લોગ કેવો લાગ્યો છે એ અમને કોમેન્ટમાં જાણ કરો. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચલો ફ્રેન્ડ્સ, હવે મળીએ અમારા નેક્સ્ટ ન્યૂ વ્લોગમાં. થેન્ક્સ ફોર વોચિંગ ગાઈસ.